તો બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. જે રીતે રામ ભક્તોને લઈને સારા સમાચાર. રામ ભક્તો માટે અમદાવાદથી અયોધ્યા સુધીની સ્પેશિયલ આસ્થા ટ્રેન શરૂ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આસ્થા સ્પેશિયલ ટ્રેનનું આયોજન કરવામાં આવ્યું છે અને તેને લીલી ઝંડી આપી અને શરૂ કરવામાં આવશે. સાબરમતી રેલવે સ્ટેશન ખાતેથી આસ્થા સ્પેશિયલ ટ્રેનનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે. આ દ્રશ્યો જોઈ રહ્યા છો આપ કે જે રીતે આસ્થા ટ્રેનને પ્રસ્થાન કરવામાં આવ્યું. મુખ્યમંત્રી દ્વારા અમદાવાદથી અયોધ્યા સુધી રામ મંદિરના દર્શન કરવા માટે ખાસ ટ્રેનનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે. રામ ભક્તો હવે સીધા જ અમદાવાદથી અયોધ્યા જઈ શકશે. સ્પેશિયલ આસ્થા ટ્રેન કે જેના દ્વારા રામ ભક્તો સીધા જ આ ટ્રેન મારફતે અયોધ્યા રામલલ્લાના દર્શન કરવા માટે આરામથી પહોંચી શકશે. આપ જોઈ રહ્યા છો દ્રશ્યો કે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આસ્થા ટ્રેનનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે. લીલી ઝંડી બતાવી અને આસ્થા ટ્રેનને લીલી ઝંડી બતાવ્યા બાદ પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. અમદાવાદીઓને અયોધ્યાના રામ મંદિરમાં દર્શન કરવા માટે આ ખાસ ટ્રેન શરૂ કરવામાં આવ્યું છે. રામ ભક્તો માટે અમદાવાદથી અયોધ્યા સ્પેશિયલ આસ્થા ટ્રેન શરૂ કરવામાં આવ્યું છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને અન્ય નેતાઓ આ પ્રસંગે હાજર રહ્યા હતા. સાબરમતી રેલવે સ્ટેશનથી આસ્થા ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી છે. તો આજ મુદ્દે જોડાયા છે અમારા સંવાદદાતા રવિ ભાવસાર. રવિ, જણાવો કે અમદાવાદથી અયોધ્યા સુધીની ખાસ સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે. શું છે સમગ્ર માહિતી? વિશાલ, બિલકુલ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ભવ્ય અયોધ્યા મંદિર બન્યા બાદ સમગ્ર ભારત દેશમાંથી લોકો છે રામ ભક્તો દર્શન કરવા જાય છે. તેને લઈને અમદાવાદ ખાતેથી પણ વિશેષ ટ્રેન છે, તે સ્પેશિયલ ટ્રેન છે આસ્થા ટ્રેન. તેની શરૂઆત કરી દેવામાં આવી હતી. લગભગ જો વાત કરવામાં આવે તો 1000 કરતા પણ વધારે જે રામ ભક્તો છે રામ ભક્તો અહીંયાથી અયોધ્યા જવા રવાના થયા હતા ને. અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જે ટ્રેન છે તે ટ્રેનને લીલી ઝંડી આપી અને તેને પ્રસ્થાન છે તે પ્રસ્થાન કરવામાં આવ્યા છે. ખૂબ જ મોટી સંખ્યામાં રામ ભક્તો છે તે રામ ભક્તો સાબરમતી રેલવે સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને અયોધ્યા જવા માટે હાલમાં તો નીકળી ચૂક્યા છે. જે ચોક્કસથી હતા અમારા સંવાદદાતા રવિ ભાવસાર કે જેમણે જણાવ્યું કે સ્પેશિયલ આસ્થા ટ્રેનનું શુભારંભ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લીલી ઝંડી બતાવી અને ટ્રેનનું શરૂઆત કરવામાં આવી. રામલલ્લાના દર્શન કરવા માટે અમદાવાદ સાબરમતી રેલવે સ્ટેશનથી આસ્થા ટ્રેનનું શુભારંભ અને આજથી પ્રારંભ કરાયો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને અન્ય નેતાઓ આ સમયે હાજર રહ્યા હતા. આસ્થા ટ્રેન કે જેને ખાસ અમદાવાદથી અયોધ્યા સુધી શરૂ કરવામાં આવ્યું છે. રામલલ્લાના દર્શન કરવા ઈચ્છતા ઈચ્છુકો માટે આ ખાસ ટ્રેનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમદાવાદ, રાજકોટ, ભાવનગર અને સુરતથી આ ટ્રેન પસાર થશે અને તમામ લોકો તેમાં બેસી અને રામલલ્લાના દર્શન કરવા માટે જઈ શકશે. રામ ભક્તો માટે અમદાવાદથી અયોધ્યા સ્પેશિયલ ટ્રેનનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે આસ્થા ટ્રેનને લીલી ઝંડી આપી અને શરૂ કરવામાં આવી છે.